નેધરલેન્ડમાં વિધુર પિતા સાથે બનેલી ઘટના. ગુજરાતના એક નાના ગામમાં જયરામ નાયક નામના વૃદ્ધ રહેતા હતા. તેમની ઉંમર લગભગ 65 વર્ષની હતી. આખું ગામ તેમને સન્માનથી ઓળખતું હતું. જયરામભાઈ સ્વભાવે ખૂબ શાંત અને મહેનતુ માણસ હતા. વર્ષો સુધી ખેતી કરીને તેમણે પોતાના પરિવારને ઉછેર્યો હતો. તેમની પત્ની કમલાબેન જીવનભર તેમની સાથે પડછાયા જેવી રહી હતી. આ બંને મળીને ગરીબીમાં પણ સુખ શોધી લીધું હતું. પરંતુ સમય ક્યારેય એકસરખો રહેતો નથી. થોડા વર્ષો પહેલા કમલાબેનનું અચાનક અવસાન થઈ ગયું હતું. એ દિવસ પછી જયરામભાઈનું જીવન જાણે બદલાઈ ગયું હતું. ઘરમાં બધું હતું. પૈસાની ખાસ તકલીફ નહોતી. પરંતુ સાથ આપનાર વ્યક્તિ હવે રહી નહોતી. સવારે ઉઠતા તેમની નજર સૌથી પહેલા પત્નીના ફોટા પર પડતી. રસોડામાં જતા ત્યારે ખાલી પડેલી ખુરશી તેમને શોભતી. સાંજે ઘરની બહાર બેસતા ત્યારે પણ તેમની આંખો વારંવાર ભીની થઈ જતી. જયરામભાઈનો એક જ દીકરો હતો. તેનું નામ કાનજી હતું. કાનજી ઘણા વર્ષોથી નેધરલેન્ડમાં રહેતો હતો. ત્યાં સારી નોકરી કરતો હતો. લગ્ન પછી તેની પત્ની સવિતા પણ તેની સાથે રહેવા ગઈ હતી. બંનેનું જીવન સારી રીતે ચાલતું હતું. શરૂઆતમાં કાનજી દરરોજ પિતાને ફોન કરતો. પરંતુ સમય જતાં જવાબદારીઓ વધી ગઈ. ફોન ઓછા થવા લાગ્યા. છતાં જયરામભાઈએ ક્યારેય ફરિયાદ કરી નહોતી. તેમને ખબર હતી કે વિદેશમાં જીવન સરળ નથી હોતું. એક દિવસ બપોરે જયરામભાઈ ઘરની બહાર બેઠા હતા. ત્યારે તેમના મોબાઈલ પર કાનજીનો ફોન આવ્યો. ઘણા દિવસ પછી દીકરાનો અવાજ સાંભળીને તેમના ચહેરા પર સ્મિત આવી ગયું. થોડી સામાન્ય વાતો પછી કાનજીએ કહ્યું કે હવે પિતાએ એકલા રહેવાની જરૂર નથી. તેઓ થોડા મહિના માટે નેધરલેન્ડ આવી જાય. ત્યાં પરિવાર સાથે રહેશે, ફરશે, આનંદ કરશે. જયરામભાઈના હૃદયમાં જાણે ખુશીની લહેર દોડી ગઈ. ઘણા સમય પછી તેમને લાગ્યું કે કદાચ હવે એકલતા દૂર થશે. તેમણે તરત જ હા પાડી દીધી. આગળના દિવસોમાં જયરામભાઈની અંદર એક નવી ઉત્સુકતા જન્મી. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. જયરામભાઈ પોતાના દીકરા પાસે નેધરલેન્ડ જવાના છે. ગામના લોકો તેમને શુભેચ્છા આપવા આવવા લાગ્યા. કોઈ કહે કે વિદેશમાં ખૂબ ઠંડી પડે છે. કોઈ કહે કે ત્યાંના લોકોનો સ્વભાવ અલગ હોય છે. જયરામભાઈ બધાની વાતો સાંભળતા અને હસતા રહેતા. તેમના મનમાં માત્ર એક જ વિચાર હતો, હવે પોતાના દીકરા સાથે સમય પસાર કરવાનો. પ્રવાસની તૈયારી શરૂ થઈ. નવા કપડાં ખરીદવામાં આવ્યા. જરૂરી દસ્તાવેજો તૈયાર થયા. ગામના ઘણા લોકોએ તો પાસપોર્ટ પણ ક્યારેય જોયો નહોતો. બધા આશ્ચર્યથી જયરામભાઈની તૈયારી જોતા હતા. જતા પહેલા જયરામભાઈ પોતાની પત્નીની સમાધિ પાસે ગયા. લાંબા સમય સુધી ત્યાં શાંતિથી બેઠા રહ્યા. તેમની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. ધીમા અવાજે તેમણે કહ્યું, કમલા, આજે તારો દીકરો મને પોતાના પાસે બોલાવે છે. તું હોત તો કેટલી ખુશ થાત. એ ક્ષણે તેમના હૃદયમાં લાગણીનો દરિયો ઉછળી રહ્યો હતો. પ્રવાસનો દિવસ આવી ગયો. ગામના ઘણા લોકો તેમને બસ સ્ટેન્ડ સુધી છોડવા આવ્યા. સૌએ શુભેચ્છા આપી. જયરામભાઈ બધાને હાથ જોડીને વિદાય આપી. અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેઓ પહેલીવાર એટલી મોટી જગ્યા જોઈ રહ્યા હતા. ચારે તરફ લોકોની ભીડ હતી. મોટા મોટા સ્ક્રીન હતા. અલગ અલગ દેશોમાં જતી ફ્લેશની જાહેરાતો થઈ રહી હતી. જયરામભાઈ માટે આ બધું એક નવી દુનિયા જેવું લાગતું હતું. શરૂઆતમાં તેઓ થોડા ગભરાયા. પરંતુ કાનજીએ ફોન પર માર્ગદર્શન આપ્યું. ધીમે ધીમે તેઓ દરેક પ્રક્રિયા પૂર્ણ કરતા ગયા. વિમાનમાં બેઠા ત્યારે તેમની અંદર અજીબ પ્રકારની લાગણી હતી. એક તરફ ઉત્સાહ હતો. બીજી તરફ પોતાના ગામ અને ઘરથી દૂર જવાનું દુઃખ પણ હતું. વિમાન આકાશમાં ઉડ્યું ત્યારે તેમણે બારીમાંથી નીચે જોયું. શહેરની લાઇટો ધીમે ધીમે નાની થતી ગઈ. તેમણે મનમાં ભગવાનનું સ્મરણ કર્યું. લાંબી મુસાફરી પછી આખરે તેઓ નેધરલેન્ડ પહોંચ્યા. એરપોર્ટની બહાર કાનજી ઊભો હતો. ઘણા વર્ષો પછી પિતા અને પુત્ર આમને સામને મળ્યા. બંનેની આંખો ભીની થઈ ગઈ. કાનજીએ પિતાને ગળે લગાવી લીધા. જયરામભાઈને લાગ્યું કે તેમની બધી પીડા હવે દૂર થઈ ગઈ. થોડા અંતરે સવિતા પણ ઊભી હતી. તેણે પણ સ્મિત સાથે સસરાનું સ્વાગત કર્યું. જયરામભાઈને ખૂબ સારું લાગ્યું. તેમને લાગ્યું કે વહુ પણ તેમને પોતાના પિતા જેવું જ માન આપે છે. કારમાં બેસીને તેઓ ઘરે જવા નીકળ્યા. રસ્તામાં જયરામભાઈ બહારના દ્રશ્યો જોઈ રહ્યા હતા. પહોળા રસ્તાઓ, ઊંચી ઇમારતો, શિસ્તબદ્ધ ટ્રાફિક અને સ્વચ્છ વાતાવરણ, આ બધું જ તેમને નવાઈ પમાડતું હતું.
દરેક વસ્તુ વ્યવસ્થિત લાગતી હતી. કાનજી રસ્તામાં તેમને અલગ અલગ સ્થળોની માહિતી આપતો હતો. જયરામભાઈ ધ્યાનથી સાંભળતા હતા. ઘરે પહોંચ્યા પછી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ઘર ખૂબ સુંદર હતું. દરેક વસ્તુ આધુનિક હતી. જયરામભાઈ માટે અલગ રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો. રૂમમાં તેમની સુવિધાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ બધું જોઈને તેઓ ભાવુક બની ગયા. તેમણે મનમાં વિચાર્યું કે દીકરાએ ખરેખર ખૂબ પ્રગતિ કરી છે. શરૂઆતના દિવસો ખૂબ આનંદમાં પસાર થવા લાગ્યા. સવારે કાનજી ઓફિસ જતો, સવિતા ઘરનું કામ કરતી. સાંજે બધા સાથે બેસીને વાતો કરતા. જયરામભાઈ ગામની જૂની યાદો સંભળાવતા. કાનજી હસતો. સવિતા પણ રસ લઈને સાંભળતી. ઘણી વખત તેઓ નજીકના બગીચામાં ફરવા જતા. જયરામભાઈને ત્યાંનું શાંત વાતાવરણ ખૂબ ગમતું હતું. દર રાત્રે સૂતા પહેલા તેઓ પત્નીના ફોટા તરફ જોતા અને મનમાં કહેતા, કમલા, હવે હું એકલો નથી રહ્યો. આપણો દીકરો મને ખૂબ પ્રેમ કરે છે. તેમના હૃદયમાં ફરી જીવવાની ઈચ્છા જન્મી હતી. તેમને લાગતું હતું કે કદાચ જીવનના બાકીના વર્ષો હવે સુખ અને શાંતિથી પસાર થશે. શરૂઆતના થોડા અઠવાડિયા સુધી બધું સારું ચાલતું રહ્યું. જયરામ નાયકને લાગતું હતું કે તેમનું જીવન ફરીથી ખુશીઓથી ભરાઈ ગયું છે. પરંતુ ધીમે ધીમે ઘરના વાતાવરણમાં ફેરફાર આવવા લાગ્યો. શરૂઆતમાં જે સવિતા ખૂબ પ્રેમથી વાત કરતી હતી, તે હવે નાની નાની વાતમાં ચીડવા લાગી હતી. જયરામભાઈ સવારે વહેલા ઉઠવાની ટેવ ધરાવતા હતા. તેઓ ચા પીતા પીતા બારી પાસે બેસી રહેતા. એક દિવસ સવિતાએ કડક અવાજમાં કહ્યું કે અહીં ગામ જેવો અવાજ ન કરો. પાડોશીઓને તકલીફ પડે છે. જયરામભાઈએ કંઈ જવાબ આપ્યો નહીં. તેમણે માત્ર માથું હલાવ્યું. તેમને લાગ્યું કે કદાચ વિદેશના નિયમો અલગ હશે. દિવસો પસાર થતા ગયા. સવિતાની ફરિયાદો વધતી ગઈ. ક્યારેક તે કહેતી કે જયરામભાઈ રસોડામાં વધારે સમય ઊભા રહે છે. ક્યારેક કહેતી કે તેઓ ઘરની વસ્તુઓ પોતાની રીતે ગોઠવે છે. જયરામભાઈ દરેક વાત શાંતિથી સાંભળી લેતા. તેઓ કોઈ ઝઘડો કરવા માંગતા નહોતા. આખું જીવન તેમણે પરિવાર માટે ત્યાગ કર્યો હતો. હવે વૃદ્ધાવસ્થામાં શાંતિ ઈચ્છતા હતા. પરંતુ તેમના મનમાં ધીમે ધીમે દુઃખ જમા થવા લાગ્યું. કાનજી સવારે ઓફિસ જતો અને મોડે રાત્રે પાછો આવતો. તેને ઘરની અંદર શું ચાલી રહ્યું હતું તેની સંપૂર્ણ ખબર નહોતી. સવિતા ઘણીવાર કાનજી સામે કહેતી કે પિતાજીને અહીંનું વાતાવરણ પસંદ નથી. તેઓ હંમેશા જૂના જમાનાની વાતો કરે છે. તેઓ દરેક બાબતમાં સલાહ આપે છે. શરૂઆતમાં કાનજી હસીને વાત ટાળી દેતો. પરંતુ રોજ રોજ એક જ પ્રકારની વાતો સાંભળીને તેના મનમાં પણ અસર થવા લાગી. જયરામભાઈ આ બદલાવ અનુભવતા હતા. તેઓ હવે પહેલા જેટલી વાતો કરતા નહોતા. ઘણીવાર પોતાના રૂમમાં જ બેસી રહેતા. બારીમાંથી બહાર જોતા રહેતા. તેમને પોતાના ગામની યાદ આવતી, ખેતરો યાદ આવતા, જૂના મિત્રો યાદ આવતા. સૌથી વધુ પોતાની સ્વર્ગસ્થ પત્ની યાદ આવતી. ઘણી વખત તેઓ મનમાં વિચારતા કે કમલા હોત તો આ બધું જોઈને કેટલી દુઃખી થાત. એક દિવસ સાંજે કાનજીના કેટલાક મિત્રો ઘરે આવ્યા. બધા સાથે બેઠા હતા. વાતો ચાલી રહી હતી. ત્યારે જયરામભાઈએ પોતાના અનુભવમાંથી એક સલાહ આપી. તેમણે માત્ર એટલું કહ્યું કે પરિવાર સાથે સમય પસાર કરવો પણ જરૂરી છે. આ વાત ખૂબ સામાન્ય હતી. પરંતુ સવિતાને તે પસંદ ન આવી. તેણે મહેમાનોની હાજરીમાં જ કહ્યું, પિતાજી, અહીં દરેક વસ્તુ તમારી રીતે નથી ચાલતી. આ નેધરલેન્ડ છે, ગામ નહીં. ઘરમાં અચાનક શાંતિ છવાઈ ગઈ. કાનજી પણ ચૂપ રહ્યો. મહેમાનો એકબીજાનું મોઢું જોવા લાગ્યા. જયરામભાઈના હૃદય પર જાણે કોઈએ ઘા માર્યો હોય એવું લાગ્યું. તેમણે તરત જ વાત બંધ કરી દીધી. થોડા સમય પછી તેઓ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. રૂમનો દરવાજો બંધ કરીને તેઓ ખુરશી પર બેસી ગયા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. વર્ષો સુધી મહેનત કરીને દીકરાને મોટો કર્યો હતો. પોતાની જરૂરિયાતો ભૂલીને તેના સપના પૂરા કર્યા હતા. આજે એ જ ઘરમાં તેમને અજાણ્યા માણસ જેવી લાગણી થવા લાગી હતી. તે રાત્રે તેમણે પોતાની પત્નીનો ફોટો હાથમાં લીધો. લાંબા સમય સુધી તેને જોતા રહ્યા. ધીમા અવાજે બોલ્યા, કમલા, તું સાસી હતી. માતા પિતાનું સાસુ ઘર પોતાનું જ હોય છે. બીજાના ઘરમાં કેટલો પણ પ્રેમ મળે, એક દિવસ પરાઈપણું દેખાઈ જાય છે. આ શબ્દો બોલતા બોલતા તેમનો અવાજ કંપી ગયો. આગળના દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ થવા લાગી. હવે સવિતા ઘણીવાર સીધું વાત કરવાનું પણ ટાળતી. જમવાનો સમય થાય ત્યારે પણ કોઈ ખાસ પૂછપરછ કરતી નહીં.
જયરામભાઈ પોતે જ બધું સમજી જતા. તેઓ કોઈને તકલીફ આપવા માંગતા નહોતા. પરંતુ હૃદયની પીડા દિવસે દિવસે વધી રહી હતી. એક સાંજે સવિતાએ આખરે પોતાના મનની વાત સ્પષ્ટ શબ્દોમાં કહી દીધી. તેણે કાનજીની હાજરીમાં કહ્યું, આ રીતે લાંબા સમય સુધી પિતાજીને અહીં રાખવા હવે શક્ય નથી. અમને ઘરમાં સ્વતંત્રતા જોઈએ છે. અમારી પોતાની જવાબદારીઓ છે. જયરામભાઈએ તરત કાનજી તરફ જોયું. તેમને આશા હતી કે દીકરો કંઈક બોલશે. કદાચ તેમની તરફેણ કરશે. કદાચ કહેશે કે પિતા અહીં જ રહેશે. પરંતુ કાનજીનું માથું નીચે હતું. તેણે એક પણ શબ્દ બોલ્યો નહીં. એ મૌન જયરામભાઈ માટે સૌથી મોટો આઘાત હતો. સવિતાના શબ્દો કરતાં દીકરાની સૂપગીદી વધારે દુઃખદ હતી. તેમને સમજાઈ ગયું કે હવે આ ઘરમાં તેઓ મહેમાન પણ રહ્યા નથી. તેમના માટે જગ્યા માત્ર રૂમમાં હતી, દિલમાં નહીં. તે રાત્રે તેઓ આખી રાત ઊંઘી શક્યા નહીં. બારી પાસે બેસીને બહાર પડતો વરસાદ જોતા રહ્યા. દરેક ટીપું જાણે તેમના હૃદયની પીડા સાથે ભળી રહ્યું હતું. સવાર થતાં તેમણે એક નિર્ણય લઈ લીધો. આત્મસન્માન ગુમાવીને જીવવું તેમને સ્વીકાર્ય નહોતું. આખું જીવન તેમણે સંઘર્ષ કર્યો હતો. હવે વૃદ્ધાવસ્થામાં પણ તેઓ પોતાનું સન્માન જાળવી રાખશે. સવારે જ્યારે કાનજી અને સવિતા ઊંઘમાંથી જાગ્યા ત્યારે જયરામ નાયક પોતાના રૂમમાં નહોતા. પલંગ સરસ રીતે ગોઠવાયેલો હતો. કપડાની બેગ પણ ત્યાં નહોતી. ટેબલ પર એક નાનો કાગળ પડ્યો હતો. કાનજીએ ધ્રુજતા હાથથી કાગળ ઉઠાવ્યું. તેમાં માત્ર થોડા શબ્દો લખેલા હતા. બેટા, ચિંતા કરશો નહીં. હું સારી જગ્યાએ છું. વૃદ્ધ માણસને રોટલી કરતાં વધુ સન્માનની જરૂર હોય છે. ભગવાન તમારું ભલું કરે. આ શબ્દો વાંચીને કાનજી થોડી ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયું. પરંતુ સવિતાએ કહ્યું કે કદાચ થોડા દિવસમાં બધું સામાન્ય થઈ જશે. બંને ફેરી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. બીજી તરફ જયરામભાઈ પોતાના એક જૂના મિત્રની મદદથી નેધરલેન્ડના એક બીજા શહેરમાં પહોંચ્યા. ત્યાં ભારતીય સમાજના કેટલાક લોકો તેમની મદદે આવ્યા. એક નાની સંસ્થા વૃદ્ધ લોકોની સેવા કરતી હતી. જયરામભાઈએ ત્યાં સ્વયંસેવક તરીકે કામ શરૂ કર્યું. તેઓ વૃદ્ધ લોકોને મળતા, તેમની વાતો સાંભળતા, તેમને હિંમત આપતા. ધીમે ધીમે તેમની અંદરનું દુઃખનો ભાર હળવો થવા લાગ્યો. પોતાના દુઃખ કરતાં પણ વધારે પીડા ભોગવતા લોકોને જોઈને તેમને સમજાયું કે જીવન હજુ પૂરું થયું નથી. હજુ પણ તેઓ કોઈના કામ આવી શકે છે. સમય પસાર થતો ગયો. બીજી તરફ કાનજીના ઘરમાં બધું હોવા છતાં ખુશી ગાયબ થવા લાગી. જયરામભાઈની હાજરી દરમિયાન ઘરનું વાતાવરણ અલગ હતું. હવે ઘરમાં શાંતિ તો હતી, પરંતુ હૂંફ નહોતી. કાનજી ઘણીવાર ઓફિસથી ઘરે આવતો અને ખાલી ખુરશી તરફ જોતો રહેતો. એ જ ખુરશી પર તેના પિતા બેસતા હતા. હવે ત્યાં કોઈ નહોતું. ધીમે ધીમે તેના મનમાં પસ્તાવો જન્મવા લાગ્યો. એક દિવસ ઘરની સફાઈ દરમિયાન કાનજીને જયરામભાઈની જૂની ડાયરી મળી. કદાચ ઉતાવળમાં તે તેમની બેગમાં મુકાઈ નહોતી. કાનજીએ ડાયરી ખોલી. તેમાં વર્ષો જૂની યાદો લખેલી હતી. એક પાના પર લખેલું હતું, આજે કાનજીના અભ્યાસની ફી ભરવા માટે મેં મારી સોનાની વીંટી વેચી. બીજા પાના પર લખેલું હતું, મને નવી ચપ્પલ લેવાની જરૂર હતી, પરંતુ કાનજીને પુસ્તકો જોઈતા હતા. એક જગ્યાએ લખેલું હતું, મારો દીકરો મોટો માણસ બનશે, એ જ મારું સપનું છે. દરેક શબ્દ વાંચતા કાનજીની આંખો ભીની થવા લાગી. તેને સમજાયું કે જે માણસને તેણે મૌન રહીને દુઃખ આપ્યું હતું, એ માણસે આખું જીવન તેના માટે જીવ્યું હતું. તે રાત્રે કાનજી ઊંઘી શક્યો નહીં. તેણે પહેલી વાર પોતાની ભૂલનો સાચો અહેસાસ કર્યો. સવારે તેણે સવિતાની ડાયરી વાંચવા આપી. સવિતાના ચહેરાનો રંગ પણ બદલાઈ ગયો. ડાયરીના દરેક પાનામાં ત્યાગ, પ્રેમ અને લાગણી હતી. ક્યાંય ફરિયાદ નહોતી, ક્યાંય ગુસ્સો નહોતો. માત્ર પોતાના દીકરા માટેનો પ્રેમ હતો. સવિતાની આંખોમાંથી પણ આંસુ નીકળી ગઈ. તેને સમજાયું કે તેણે પોતાના સસરા સાથે કેટલો મોટો અન્યાય કર્યો હતો. કાનજીએ તરત જ પોતાના પિતાને શોધવાનું શરૂ કર્યું. ઘણા લોકોને ફોન કર્યા. ભારતીય સમાજના સભ્યોનો સંપર્ક કર્યો. ઘણા દિવસોની શોધખોળ પછી આખરે તેમને ખબર પડી કે જયરામભાઈ એક સમાજસેવી સંસ્થા સાથે જોડાયેલા છે. કાનજી અને સવિતા તરત જ ત્યાં પહોંચ્યા. અંદર એક હોલમાં જયરામભાઈ કેટલાક વૃદ્ધ લોકો સાથે બેઠા હતા. તેમના ચહેરા પર શાંતિ હતી. કાનજી તેમને જોઈને દોડી ગયું. વર્ષોનો મજબૂત માણસ એ ક્ષણે બાળક બની ગયું. તે પિતાના પગમાં પડી ગયું. જયરામભાઈ આશ્ચર્યથી તેને જોવા લાગ્યા. કાનજી રડતા રડતા બોલ્યું, પિતાજી,
મને માફ કરી દો. મેં તમારા પ્રેમની કિંમત સમજી નહીં. મેં મારી આંખો સામે થયેલો અન્યાય પણ રોક્યો નહીં. સવિતા પણ આગળ આવી. તેની આંખોમાં પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો. તેણે હાથ જોડીને કહ્યું, પિતાજી, મેં બહુ મોટી ભૂલ કરી, મને માફ કરી દો. મેં તમને સમજવાનો પ્રયત્ન કર્યો જ નહીં. થોડી ક્ષણ માટે ત્યાં શાંતિ છવાઈ ગઈ. જયરામભાઈ બંને તરફ જોયું. તેમના હૃદયમાં હજુ પણ પીડા હતી. પરંતુ પિતા માટે દીકરાનો પ્રેમ સૌથી મોટો હોય છે. તેમણે ધીમેથી કાનજીને ઊભો કર્યો અને ગળે લગાવી લીધો. બંનેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. સવિતા પણ રડવા લાગી. વર્ષોનું અંતર થોડા જ ક્ષણોમાં ઓગળી ગયું. થોડા દિવસ પછી જયરામભાઈ ફરી પોતાના પરિવાર સાથે રહેવા ગયા. આ વખતે ઘરમાં બધું અલગ હતું. પ્રેમ હતો, સમજણ હતી. સવિતાએ તેમને પોતાના પિતા જેવી જ લાગણી આપતી હતી. કાનજી દરરોજ થોડો સમય પિતા સાથે પસાર કરતો. જયરામભાઈને પણ લાગ્યું કે તેમના જીવનની સૌથી મોટી પીડા હવે પાછળ રહી ગઈ છે. સમય બધાને એક મોટો પાઠ શીખવ્યો હતો. માતા પિતા સંતાનો પાસેથી સંપત્તિ નથી માગતા. તેઓ માત્ર પ્રેમ, લાગણી અને સન્માન માગે છે. જે ઘર વૃદ્ધોના આશીર્વાદથી ભરેલું હોય છે, ત્યાં સુખ લાંબા સમય સુધી ટકી રહે છે. જે ઘરમાં વૃદ્ધોના દિલ દુભાય છે, ત્યાં બધું હોવા છતાં ખાલીપો રહે છે. જયરામ નાયકની આ સફરે આખા પરિવારને સમજાવ્યું કે જીવનમાં સૌથી કિંમતી વસ્તુ પૈસા નહીં, પરંતુ પોતાના લોકોનો પ્રેમ અને સન્માન છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટના આધારિત કાલ્પનિક રજૂઆત છે. તેમાં દર્શાવેલા તમામ પાત્રો, નામ, સ્થળો અને ઘટનાઓ લેખકની કલ્પના પર આધારિત છે. કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ અથવા વાસ્તવિક ઘટના સાથે કોઈ સામ્યતા હોય તો તેને માત્ર સંયોગ ગણું. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. તમારા વિચારો અથવા તમારી સાથે બનેલી ઘટના અમને જરૂર જણાવો.